જિલ્લાના અનેક એવા ખેડૂતો જે બાગાયતી પાક પર નિર્ભર કરે છે અને તેવામાં કેળાની ખેતી તરફ જ્યારથી ખેડૂતો વળ્યા છે, પરંતુ આ વખતે જ્યારે ખેતી કરી ત્યારે કેળાનો યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મારે 14 વીઘાની કેળ છે અને વીઘે 50-60 હજારનો ખર્ચો લાગે છે। મોંઘાદાટ ખાતર, મોંઘી દવાઓ અને બીજા નંબરમાં અત્યારે ભાવ 100 રૂપિયા મણ કેળા લઈ જાય છે અને માર્કેટમાં 70 થી 80 રૂપિયા ડઝન વેચે છે। તો અમને આ પોહાતું નથી। જો ખેડૂત આમદન ભાવ રહે। અમારા કરજાળા ગામની અંદર 150 થી 250 વીઘાનું વાવેતર અત્યારે થઈ ચૂક્યું છે, ત્યારે અત્યારે કોઈ કેળાનો ભાવ છે નહીં। રૂપિયા કિલો કેળા લઈ જાય છે, માર્કેટમાં 70 થી 80 રૂપિયા ડઝન લેખે વેચાય છે। આમાં વચ્ચે કમિશન એજન્ટો બહુ કમાય છે। અમે તો 12 મહિનાની કમાણી અવનવી દવાઓ છાંટવી પડે છે, એ પણ મોંઘા ભાવની દવાઓ આવે છે, તો 50-60 હજારનો વીઘે ખર્ચ લાગે અને અત્યારે દર વર્ષ કરતાં વધારે ભાવ ડાઉન। છેલ્લા 15 થી 20 વર્ષથી હું કેળાનો વેપાર કરું છું। કેળાની બજાર અત્યારે બહુ ડાઉન છે। આરામાં આરા કેળા 50 રૂપિયાના ડઝન વેચાય છે અને એનાથી હલકા કેળા લેવો હોય તો 20 રૂપિયા 30 રૂપિયા ડઝન કેળા।